હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ. તો અહીં મેં 3 કપ મગ અને 1 કપ ચોખા લીધેલા છે, જે 5 થી 7 કલાક પલાળી રાખવાના છે. ત્યારબાદ 1 બાઉલ મેં અહીં ચોખાના પૌવા લીધેલા છે, જે આપણે 2 મિનિટ સુધી પલાળીને રાખી દઈશું. અહીં આપણે મિક્સર જારની અંદર પલાળેલા મગ છે એ ક્રશ કરી લેવાના છે. તો મગનું બેટર અહીં રેડી છે. આપણે તેને બાઉલની અંદર કાઢી લેવાનું છે. ક્રશ કરતી વખતે જો પાણીની જરૂર પડે તો જ થોડું ઉમેરવાનું છે, નહીતર આપણું બેટર છે એ ઢીલું થઈ જાય છે. તો અહીં પલાળેલા પૌવાને મિક્સર જારની અંદર ક્રશ કરી લેવાના છે. ત્યારબાદ 2 મિનિટ સુધી ઉકાળીને અહીં મેં પાલક લીધેલી છે. ફ્રેશ કોથમીર નાખીશું. લીલા મરચાં એડ કરવાના છે. ત્યારબાદ આદુની પેસ્ટ એડ કરીશું. 3 ચમચી દહીં નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને થોડી એવી હિંગ એડ કરીશું. હવે આપણે મિક્સર જારની અંદર ક્રશ કરી લેવાનું છે. તો પેસ્ટ આપણી અહીં રેડી છે. તો એ બેટરની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ બેટરની અંદર રવો નાખવાનો છે. રવાથી આપણા મગના અપમ છે એ એકદમ સોફ્ટ થાય છે. બેટરને આપણે એકદમ ફેટી લેવાનું છે. અહીં આપણે ઈનો એડ કરીશું. ત્યારબાદ લીંબુનો રસ નાખવાનો છે. હવે બરોબર મિક્સ કરી લેશું. અહીં પેનની અંદર 3 ચમચી તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે અહીં રાઈ એડ કરવાની છે, લીમડાના પાંદ નાખવાના છે અને સૂકું મરચું એડ કરવાનું છે. ત્યારબાદ અડદની દાળ, ચણાની દાળ, ઝીણી સુધારેલી ડુંગળી એડ કરવાની છે. તો 2 મિનિટ સુધી આપણે અહીં સાતળી લેશું. ત્યારબાદ વઘારને આપણે બેટરની અંદર એડ કરી દેવાનું છે. બરોબર મિક્સ કરી લેશું. તો આપણે અપ્પે પેનની અંદર તેલ એડ કરવાનું છે. ત્યારબાદ થોડા તલ એડ કરી દઈશું, જેથી આપણા મગના અપમ છે એ એકદમ ટેસ્ટી લાગે છે. ત્યારબાદ બેટરને આપણે પેનની અંદર સેટ કરી દઈશું.
ગેસની ફ્લેમ છે એ સ્લો રાખવાની છે, જેથી આપણા અપમ છે એ બ્રાઉન ન થઈ જાય. થોડી વાર પછી આપણે એને અહીં પલટાવી નાખવાના છે. કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ નવી રેસીપી કેવી લાગી છે. તો અપમ આપણા અહીં રેડી છે. હવે આપણે તેને પ્લેટની અંદર કાઢી લેશું. તો પ્રોટીનથી ભરપૂર એવા મગના અપમ અહીં રેડી છે. જો તમને મારી આ નવી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.